સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવાની વિગતો અહીંયા પંચરોજ કામ એટલે સાક્ષીના 2 નામ એના આધાર કાર્ડ લેતા જવાના. તમારા ભાઈઓ હોવા જોઈએ નહીં, તમારા એરિયામાં રહેતા હોવા જોઈએ. જે આધાર કાર્ડ છે એ એરિયાનો હોવો જોઈએ. ઉંમર, ધંધો, રહેવાસી, એને કાંઈ બીજું કાંઈ બોલવાનું થતું નથી. એ ખાલી એટલું કહે છે કે આને કીધું છે એ મને ખબર છે. અમો ઉપરોક્ત બંને પંચો આજ રોજ તલાટી રૂબરી અથવા સર્કલ ઓફિસર જે આ રોજ કામ કરતો હોય ને રૂબરૂ હાજર થઈ પૂછવાથી નીચે મુજબ લખાવ્યું છે. મોજે ગામ ખાલી જગ્યામાં આની ખેતીની જમીન આવેલી છે, જેની મિલકત આવેલી છે, જેનો બ્લોક નંબર આટલા, ક્ષેત્રફળ આટલા, નાકાર આટલો છે. અમો ઉપરોક્ત જમીન એના નામે ચાલે છે. સદરૂ જમીન તેમની માલિકીની છે. તેમજ ઉપરોક્ત જમીનમાં કોઈ પ્રકારનો વાદ વિવાદ, તકરારી, લિટિગેશન કે કોઈ બોજો આવેલો નથી. અમારા પંચોના માનવા પ્રમાણે આની કિંમત આટલી થાય છે. એ ઓલી હોય અહીંયા લખી નાખવાની. એનું સોલ્વન્સી સર્ટિફિકેટ હોય આપણને હરખ સરખું નથી, કાંઈ વાંધો નથી. એ જામીન નથી, સમજી લો, એટલે એને દીવાની જરૂર નથી. ખાલી પંચ છે. સરકારી ખાતાવાળા ક્યાંય ઓલામાં આવતા નથી. તમે કીધું છે એટલે મેં લખી દીધું. સમજાણો? સદરૂ પંચની ભલામણ છે. જો શબ્દ ભલામણ છે, સમજી લેજો. શબ્દ પણ શું છે? ભલામણ છે. એટલે કંઈ જવાબદારી થતી નથી. ઉપર મુજબ પંચોએ લખાવ્યા મુજબ એ બરાબર છે, સાચી સમજી વિચારી સહી કરે છે. ખોટો જવાબ લખો, ફોજદારી ગુનો છે, એ સારી રીતે જાણીએ છીએ. 2 જણા સહી કરી નાખે. તલાટી મત ન્યાય સિક્કો મારે. એટલે તલાટી ક્યાંય ફોલ્ટમાં આવતો નથી. તે કીધું છે, તું જેને લઈ આવ્યો છે એને જે કીધું છે એ મેં અહીંયા લખી દીધું છે.